ડોક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓના અધ્યક્ષ સ્થાને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત સિવિલના આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા। તબીબોએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી હતી અને લોકોને પણ સફાઈ પ્રત્યે તકેદારી રાખવાની અપીલ કરી હતી। સિવિલના તમામ વિભાગોમાં તેમને સફાઈ કરવામાં આવી હતી। આ સફાઈ અભિયાનમાં 200થી વધુ તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિતના સભ્યો જોડાયા હતા। આગામી દિવસોમાં ચોમાસાને પગલે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ ન ફેલાય તે હેતુથી સફાઈ પર વધારે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી। છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે। અત્યારે 1 તારીખથી 7 તારીખ સુધી સરકાર શ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે। આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો, એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4 થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે અને લોકોને એ મેસેજ આપવા માંગીએ છીએ કે સ્વચ્છતા એ ફક્ત વર્ગ 4ની જ કામગીરી છે એવું નથી। તમામ અધિકારીઓથી લઈને સ્ટાફને પણ જ્યાં જ્યાં ગંદકી કે કચરો દેખાય તો એને સ્વચ્છતામાં કંઈક ને કંઈક એને યોગદાન આપવાની જરૂર છે, એ મેસેજ આપવા માંગીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।